રિલાયન્સના આતિથ્ય પછી બોલિવૂડ તારાઓ જામનગરથી મુંબઈ પરત રવાના થયા. જામનગરમાં રિલાયન્સ જૂથના આતિથ્યમાં ઈશા અને આકાશ અંબાણીના જન્મદિવસની ઉજવણી પૂરી થયા પછી બોલિવૂડના જાણીતા કલાકારો અને વ્યાવસાયિકો મુંબઈ તરફ પ્રસ્થાન કર્યું છે. 26 ઓક્ટોબરે જામનગરના વિમાન મથક પર દિશા પટણી, અર્જુન કપૂર અને આર્યન ખાન જેવા સિતારાઓને જોવા મળ્યા, જેઓ આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. આ ઉજવણીમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું અને હવે તારાઓના વિમાન મથક પરના દેખાવોએ ચર્ચાઓ વેગવાન કરી છે. આ કાર્યક્રમમાં કરણ જોહર, જાહ્નવી કપૂર, અનન્યા પાંડે અને અરિજીત સિંઘ જેવા વ્યક્તિત્વોની હાજરી હતી, જેમણે રિલાયન્સના આતિથ્યની પ્રશંસા કરી હતી. દિશા પટણીએ કાળા કોટ ટોપ અને ડેનિમ જીન્સમાં સરળ અને આકર્ષક દેખાવ આપ્યો, જ્યારે અર્જુન કપૂરે કાળા વસ્ત્રોમાં શૈલીશાળી લુક દર્શાવ્યો. આર્યન ખાને કુશળ વસ્ત્રો પહેરીને શાંત અંદાજમાં વિમાન મથક પરથી નીકળ્યા, જે આ ઘટનાની વૈભવી પ્રકૃતિને રજૂ કરે છે અને બોલિવૂડના સમાજીય જોડાણને પ્રગટ કરે છે. આ પરત ફરી પર તારાઓના પ્રશંસકોમાં ઉત્સાહ જોવા મળ્યો, જેમણે સોશિયલ માધ્યમ પર તેમના દેખાવની પ્રશંસા કરી. આ ઉજવણી રિલાયન્સના જૂથના વ્યાવસાયિક અને સાંસ્કૃતિક પ્રભાવને વધુ મજબૂત કરે છે, જે ભવિષ્યમાં પણ આવા મોટા કાર્યક્રમોની અપેક્ષા જગાડે છે. આ ઘટના બોલિવૂડ અને વ્યવસાયિક વિશ્વ વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ આપે છે.